वडोदरा के छाणी इलाके में मौजूद महावीर स्वामी स्कूल पर आज प्रवेशोत्सव का आयोजन करवाया गया था, जिसमें वडोदरा के मेयर पिंकीबेन सोनी की विशेष मौजूदगी दर्ज की गई थी। आज से सरकारी स्कूलों में प्रवेशोत्सव की शुरुआत हुई है। तब वडोदरा शहर के छाणी इलाके में नगर प्राथमिक शिक्षा समिति संचालित महावीर स्वामी प्राथमिक स्कूल मौजूद है, जहां पर प्रवेशोत्सव और साथ ही शैक्षिक किट वितरण करने का कार्यक्रम आयोजित करवाया गया था। इस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, साथ ही काउंसिलर हरीश पटेल, नगर प्राथमिक शिक्षा समिति के सदस्य सिमीसाबेन सोलंकी और साथ ही महावीर स्वामी प्राथमिक स्कूल के प्रिंसिपल मौजूद रहे थे। आपको बता दें कि इस दौरान बड़ी तादाद में बच्चे भी मौजूद रहे थे। तो साथ ही देश के प्रधानमंत्री नरेंद्र मोदी के पढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया सूत्र को सार्थक करते हुए स्कूल में प्रवेशोत्सव का आयोजन करवाया गया था। आज प्रवेशोत्सव एटले के उजवणी उल्लासभर्या शिक्षणनी आदरणीय प्रधानमंत्री श्री જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમના દ્વારા આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની દિશાનો શુભારંભ કરવામાં આવ્યો, જેથી કરી અને ભવિષ્યના ભારતનું નિર્માણ થાય। ખરા અર્થમાં ભવિષ્યના વિકસિત ભારતનું નિર્માણ એટલે કે અત્યારે જે બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, આ બાળકો જે ભવિષ્યના ભારતનું સર્જન કરવાના છે, એવા બાળકોને ખરા અર્થમાં જો દેશને વિકસિત બનાવવો છે, જો રાજ્યને વિકસિત બનાવવું છે, તો આ બાળકો જે ઉચ્ચ શિક્ષણ સંસ્કારની પ્રાપ્તિ સાથે અઢળક અનેક જ્ઞાન પ્રાપ્તિની દિશામાં જે સરકારી શાળાઓમાં એમના માટે પ્રયત્ન કરવામાં આવે છે, ભણતરની સાથે ગળતર, સંસ્કારની સાથે જ્ઞાન પ્રાપ્તિ અને એની સાથે સાથે એનામાં આત્મવિશ્વાસનું પણ નિર્માણ થાય, વિવિધ રમતોમાં પણ એ આગળ વધે અને ભવિષ્યમાં આ શાળામાં પ્રવેશ મેળવેલા બાળકોના પરિવારો પણ એમની આંખોમાં અત્યારે જે પરિશ્રમ કરી ખૂબ મહેનત કરી અને બાળકના ભવિષ્યના નિર્માણ માટેની એ લોકો તકોનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે હું આજે આજના રોજ આ પ્રવેશોત્સવમાં જે બાળકો આજે પ્રવેશ મેળવશે તે તથા આ શાળાઓમાં જે બાળકો પહેલેથી અભ્યાસ કરી રહ્યા છે, આ બધા બાળકોને ઈશ્વર એમના આશીર્વાદ આપે, ખૂબ સુંદર એમના ભવિષ્યનું સર્જન થાય અને ખૂબ સારું શિક્ષણ મેળવીને એ લોકોના ભવિષ્યનું નિર્માણ ખૂબ સારું થાય, એ આશીર્વાદ સાથે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આ વોર્ડ નંબર 1ની છાણીની કુમાર શાળા છે, મહાવીર શાળા તરીકે ઓળખાય છે, મહાવીર પ્રાથમિક શાળા તરીકે। મારો જ વિસ્તાર છે, મારા જ વિસ્તારના છોકરાઓ છે। આજે પહેલા દિવસ સ્કૂલની અંદર આવે છે, એટલે આજના પ્રવેશોત્સવની અંદર એક જ મેં એમને પ્રાર્થના કરી છે અને રિક્વેસ્ટ કરી છે, ભાઈ તમે ભણીને એવી રીતે ભણતર લો તમે કે કાલની અંદર હેડલાઇનની અંદર છાણીની મહાવીર પ્રાથમિક શાળાની અંદરથી છોકરાઓ આગળ વધ્યા છે એ રીતનું એ લોકો શિક્ષણ લે, શિક્ષણની અંદર જે જગ્યાએ તકલીફ પડે ભણવા માટે તો અમારા જેવા લોકો એમને મદદ કરવા બેઠેલા છે। સારું શિક્ષણ લે, રેગ્યુલર સ્કૂલની અંદર આવે, અહીંયા અમારા સ્કૂલના જે ટીચરો છે એ બી સારી રીતે ભણાવે છે, રેગ્યુલર સ્કૂલ આવે એવી એમના माता पिता ने પણ प्रार्थना करी है। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।